સુરતના ઉધના વિસ્તારમાં સોસાયટીમાં ઘૂસીને બે દીકરીઓની છેડતી કરનાર યુવકની આખરે પોલીસે ધરપકડ કરી છે। ગતરોજ સોશિયલ મીડિયા સહિત મીડિયામાં પણ છેડતી કરનાર યુવકના વિડીયો વાયરલ થતા ભારે ઓહાપો મચી ગયો હતો અને આ હોબાળાને પગલે પોલીસે સત્વરી કાર્યવાહી કરી છોકરીઓની સુરક્ષાને લઈને ચેડા કરનાર યુવકની ધરપકડ કરી છે। શહેરમાં ગુનાખોરી વધી રહી છે ત્યારે તંત્ર પણ હવે કડક અને તાત્કાલિક કાર્યવાહી કરી રહ્યું છે। મળતી માહિતી અનુસાર સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક સોસાયટીની શેરીમાંથી પસાર થતો એક યુવક પહેલા મોપેડ પર બેસેલી છોકરીની છેડતી કરે છે અને જે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ આવતું હોય છે। એક મોપેડ પર બેસેલી નાની બાળકી પાસે આરોપી આવીને તેને પકડવાનો પ્રયાસ કરે છે પરંતુ તે બાળકી ત્યાંથી ગભરાઈને જતી રહે છે। ત્યારબાદ સામેથી આવતી બે દીકરીઓને જુએ છે અને તેમાંથી એક દીકરીને પાછળથી પકડી લે છે અને દીકરી જેમ તેમ કરીને પોતાને છોડાવી લે છે અને પોતાની અન્ય બહેનપણી સાથે ગભરાઈને મૂંઝવણમાં જતી રહે છે। આમ જાહેરમાં 5 ફૂટના અંતરે જ બે છોકરીઓની છેડતી થયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આરોપી સામે રોષની લાગણી વરસી રહી છે તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। લોકોમાં સુરક્ષા અને સલામતીને લઈને ઉદ્ભવેલ રોષ જોતા પોલીસે યુવકની ધરપકડ કરી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે। બાદ ઉધનામાં એક સીસીટીવી વાયરલ થયો હતો કે જેમાં બે નાની દીકરીઓની છેડખાની કરતો એક વ્યક્તિ નજરે ચડ્યો હતો। આ સીસીટીવી 8 તારીખના હતા। 9 તારીખે પોલીસ પાસે જ્યારે આ વિગતો સામે આવી ત્યાં સુધી કોઈ ફરિયાદી પણ આવ્યા ન હતા, પરંતુ પોલીસ પાસે જેવી વિગતો આવી પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી। આ બનાવ અનુસંધાને પોલીસે 60થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમો બનાવી, જેમાં ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ, ઝોન 2ના 5 પોલીસ સ્ટેશન્સ, આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી હતી અને બધાએ એક ટીમ થઈને જે કામગીરી કરી જેના પરિણામ સ્વરૂપે અમે આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપીનું નામ નઈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે। પોતે ઊનનો રહેવાસી છે, 19 વર્ષનો છે આરોપી। એ મજૂરી કામ કરે છે। આ કામગીરીમાં અમે 700થી વધુ સીસીટીવી ચેક કર્યા છે અને આરોપીથી શરૂઆતમાં અમે ઘણા પાછળ હતા, પરંતુ સીસીટીવી ફોલો કરતાં અમે અલગ અલગ જે અમારી ટ્રેનિંગ હોય છે એના ભાગરૂપે આરોપી સુધી પહોંચી શક્યા હતા અને છેવટે આરોપી પોલીસના હાથમાં આવ્યો હતો। આરોપી એ જ છે એ બાબતે કન્ફર્મેશન પણ અમે લઈ લીધું છે। આ ઉપરાંત જે ભોગ બનનાર છે એમની પાસે આસપાસ જે લોકો આ ઘટનાને નજરે જોનાર હશે એમની પણ અમે તપાસ કરીશું, જેથી આ જે આરોપી છે એના વિરુદ્ધ સારો એક કેસ તૈયાર થઈ શકે, એને કાયદાકીય પ્રક્રિયા મારફત કડકમાં કડક સજા અપાવી શકે એ પ્રકારનો પ્રયાસ પોલીસનો રહેશે। બાદ ઉધનામાં સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।